કેવું છે કે અન્વીનો જ્યારે જન્મ થાય ને, વિજયભાઈની દીકરી ઓળખો છો ને? હા, વિજયભાઈની દીકરી અન્વી જ્યારે જન્મ થાય અને ડૉક્ટર એવું કે મનોદિવ્યાંગ બાળકનો જન્મ થયો છે. દીકરી આવવાનો બહુ હર્ષ હતો, બહુ આનંદ હતો, છતાં પણ ભગવાને જે ઈચ્છું એ થયું. પરિવાર ખૂબ દુઃખી રહે. અમારા અન્વીબેનને, વિજયભાઈને દુઃખ થાય કે ભગવાને સંતાન આપ્યું તો આવું આપ્યું. અને તે દિવસે એક સાધુ મહારાજ એવું કહે છે કે આવું દિવ્ય સંતાન એના જ ઘરે હોય કે જેને સાચવવાની પૂરેપૂરી ક્ષમતા હોય. અને તે દિવસે હસતા મુક્તિ એ દીકરીને સ્વીકારી લે છે. દીકરીનામાં કંઈક વધારો થાય, એનું મૂલ્ય વધે. અને કદાચ ભવિષ્યમાં પરિવાર ન રહે તો દીકરી જ્યાં સુધી પણ આ દુનિયા ઉપર રહે તો પોતે આત્મનિર્ભર અને પોતાની જાતથી ઓળખાય એ માટેનો પ્રયત્ન કરવા માટે ખૂબ કરે. એમને સંગીત શીખવે, એમને હાર્મોનિયમ શીખવે, એમને સ્પીચ થેરાપી શીખવે. પણ એ દીકરી બધામાં પાછી પડે, કારણ કે ભગવાને આવું બાળક હોય ને એની અંદર એકાદી કળા આપી હોય, અને એ કળા ઉપર જો તમે એને ઓળખીને કામ કરો ને તો પૂરેપૂરું એ બાળક આગળ સુધી જઈ શકે. બન્યું એવું કે એક વખત એણે જાતે નાનકડા એવો કોઈ યોગા કર્યો અને પપ્પાને મમ્મીને વિચાર આવ્યો કે આ યોગાની અંદર મૂકી હોય તો કેવું રહે. ભલે ને કાંઈ ફાયદો ન થાય કાંઈ નહીં, પણ શારીરિક રીતે એના જે અવયવો છે એ તો સરસ રીતે કામ કરે, યોગા કરે એટલે. ને યોગા સેન્ટરમાં મૂકે અને પછી ધીરે ધીરે કરતાં એટલી બધી પારંગત થઈ જાય. રબર ગર્લ ઓફ સુરત તરીકે ઓળખાતી આ દીકરી છે. યસ, વાહ, રબર ગર્લ ઓફ ઓળખાતી આ દીકરી છે. એ એટલા સરસ યોગા કરે કે 3 મિનિટની કોમ્પિટિશન હોય અને તમારું મારું સામાન્ય બાળક હોય એમને 3 મિનિટની અંદર 15 યોગા કરવાના હોય. ત્યારે આપણી અન્વી 17 થી 18 યોગા કરે છે અને ત્યારે પોતાની જાતને શ્રેષ્ઠ સાબિત કરે છે કે હું કંઈક શ્રેષ્ઠ છું. દીકરી 14-15 વર્ષની હતી ને, 12-14 વર્ષની, ત્યારે પણ એને ડાયપર પહેરાવીને બહાર લઈ જવી પડતી હતી. એને તમે એને ટ્રોફી આપો કે મોદી સાહેબ ટ્રોફી આપે, એમના માટે બધું સરખું હતું. પોતાની જાતને સાબિત કરવા માટે, પોતાની જાતની અંદર શું સારું છે, જસ્ટિફાય વોટ્સ ગુડ ઇન યુ, શું સારું છે એનો પરિચય કરાવવા માટે દીકરી એટલું બધું ભણવાની અંદર, આજે નોર્મલ શાળાની અંદર ભણે છે. નોર્મલ તમારું મારું બાળક જો 6ઠું ભણતું હોય, જે અભ્યાસક્રમ આવતો હોય, જેની સાથે ભણતું હોય, જેવો ગણિતની અંદર ભૂમિતિને પ્રમેય આવતું હોય, એવી જ રીતે દીકરી એના ભાઈની સાથે એ નોર્મલ શાળાની અંદર ભણે છે. આજે વિજયભાઈની હાજરી નથી, નહીં તો હું એને કહેત એનું પરફેક્શન એટલું કે તમારું મારું બાળક 10મું ભણતું હશે ને છતાં એની પથારી નહીં વાળે. આજે એની ઘાતે એ પથારી વાળે. એ જમતી હોય ને તો ટ્રેન ચૂકી જાય ને તો ભલે ચૂકી જાય, પણ જમવાનું વ્યવસ્થિત જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી ઊભી નહીં થાય. એટલું બધું ધગશ, એટલી બધી પેશન છે. અને પછી એ દીકરી થોડી કરતાં આગળ જાય, પોતાની પ્રતિભા છે એનો એ પરિચય આપે અને આખરે એ વાત ધીરે કરતી મોદી સાહેબ સુધી પહોંચે અને એમને આમંત્રણ મળે. એ દીકરીને 6-7 મિનિટનો સમય આપ્યો. મોદી સાહેબ સામેથી એમની વ્યસ્તતામાંથી 22 મિનિટનો સમય આપે છે અને અન્વી માત્ર રબર ગર્લ ઓફ સુરત તરીકે નહીં પણ રબર ગર્લ ઓફ ઇન્ડિયા તરીકેનું નામ આપે છે અને બાળશ્રીનો પુરસ્કાર પણ આપે છે સાહેબ. અને પદ્મશ્રીમાં પણ અન્વી આવે ને નજીકના ભવિષ્યમાં તો એમાં નવાઈ નહીં. મારે તમને એ કહેવું છે કે જસ્ટિફાય વોટ્સ ગુડ ઇન યુ. એ બાળક મનોદિવ્યાંગ છે, 85% વધારે અંદરના અવયવો કામ નથી કરતા, અને છતાં પણ જો એની એક કળા ઉપર 15 વર્ષની ઉંમરે મોદી સાહેબને મળી શકતી હોય, પોતાનો બાલશ્રી પુરસ્કાર છે પ્રાપ્ત કરી શકતી હોય, અને 21 કે 22 વર્ષની યુવાન થશે ને ત્યાં સુધીમાં એ આપણે પ્રાર્થના કરીએ કે પદ્મશ્રી સુધી પણ જાય. જો એ કરી શકતી હોય તો તમારી મારી પાસે આવડત છે, કળા કૌશલ્ય છે અને બુદ્ધિ પણ છે. એનાથી આવો આપણે પણ આપણી અંદર સારું શું છે ને એને ઓળખીએ. જ્યાં સુધી આપણી ઉપર પ્રેશર નહીં આવે ને ત્યાં સુધી આપણે ઘડાશું નહીં. જે પછી આવશે કે નોલેજ શેરિંગ. કેટલી માતાઓ એના બાળકને સાંજે વાર્તા કઈને સુવડાવે છે? હાથ ઊંચો કરજો જરા. સત્સંગથી આજે આપણે આ વાત પણ શીખવાની છે. હા, કેટલી માતાઓ પેપર વાંચે છે? હાથ ઊંચો કરજો. કેમ પેપર ભાઈઓ તમારા ઘરે તો આવે છે ને, પેપર તો આવે છે ને, કે પેપર નથી આવતું? ના આવતું હોય બાજુવાળાને લેવાનું, કારણ કે બાજુવાળાને બપોરના 12 વાગ્યા સુધીનું જ કામ હોય, 1 વાગે પડ્યું જ હોય. છેલ્લે કાંઈ નહીં તો ફોનની અંદર દિવ્ય ભાસ્કર એપ ડાઉનલોડ કરી લેવાની, ગમે એકાદી. પણ તમને એમ નહીં કહેતા કે દિવ્ય ભાસ્કરની જાહેરાત કરે છે. તમારે આખો દિવસની અંદર આપણી આસપાસ શું બન્યું છે શું નહીં, જો તમને ખબર નહીં હોય તો તમને એમ થાય કે તમારા બાળકને ખબર હશે. એમ બાળકને કાંઈ ખબર ન હોય. એ કોરી પાટીની અંદર આપણી આસપાસ બનતી વસ્તુઓ છે, એ નોલેજ છે, એ પીરસવાનું કામ આપણું પોતાનું છે. શિવશક્તિ માર્કેટની અંદર આગ લાગી એ તમને મને ખબર છે, પણ એમાં શું થયું એ કેટલા દિવસની હતી? આ 57 વર્ષના ઇતિહાસની અંદર સુરતની અંદર એવી પહેલી આગ હતી કે આટલી કલાક જવા પછી પણ એ આગ બુઝાતી નહોતી. એની આસપાસ કરોડોનું નુકસાન થયું હતું. અને એની અંદર જે વેપારીઓ હતા, એની આસપાસની જે બીજી માર્કેટવાળા હતા, એ લોકોએ નિઃશુલ્ક રીતે 1 વર્ષ સુધી પોતાની દુકાન છે એનું ભાડું નહીં લે, આવી રીતે એમાં થયું. આ નોલેજ છે.
અને આ રોજ પેપરની અંદર આવે છે. અને ભવિષ્યમાં તમે ઈચ્છતા હોય કે મારું બાળક કલેક્ટર બને, આઈએએસ ઓફિસર બને કે આઈપીએસ બને, તો એના માટે સૌથી મહત્વની વાત છે કરંટ અફેર, સામાન્ય જ્ઞાન, આપણી આસપાસ બનતી ઘટનાઓ. આપણે આપણા માટે 5 મિનિટ પેપર નથી વાંચતા તો તમારું બાળક પેપર વાંચશે એમાં નવાઈ નહીં. તમારી પાસે જે પણ નોલેજ છે, જેવું પણ નોલેજ છે, એક વખત શેર કરો. બા દાદાની માથે આ વાત હું છોડું છું કે આપણું ઘરનું નાનું બાળક છે ને આપણને વાંચતા આવડતું હોય ને આપણને ન્યૂઝપેપર મળતું હોય તો આવો આવતીકાલથી, આજ તો પેપર નથી આવ્યું 15 માર્ચ એટલે ગઈકાલે ધૂળેટી, આવતીકાલથી પેપર આવે એટલે 5 એવા ન્યૂઝ કે જે બાળક ઓળખી શકે ને. વિરાટ કોહલી તો કે ઓળખે છે, હમણાં ફાઇનલની અંદર 1 રન કરીને આઉટ વહી ગયો તો સેમીફાઇનલની અંદર ધડધડાટી બોલાવી દીધી, બધી એને ખબર છે કારણ કે એ ગમતો વિષય છે. પણ એ સિવાય પણ ઘણા બધા ટોપિક આવે છે. આમ કેટલા બેઠા છે કે એને ખબર છે કે હોનાનો ભાવ કેટલો છે? હાથ ઊંચો કરજો ને. નહીં ભાઈઓને તો ખબર છે, લઈ દેવું પડે, હમણાં જવાબદારીઓ આવે. આમાં કેટલા બેઠા છે, કેટલાને ખબર છે? કેટલું હશે? યસ. બીજા બધાને કે આપણે શું લઈ દેવું હોય, બિલ ચૂકવવા વાળાને વાંધો, આપણને શું વાંધો? એટલે ભલા માણસ, આપણી આસપાસ બનતી ઘટનાઓથી આપણે થોડાક તો પરિચિત થઈએ. આપણે શેર બજારમાં નથી જવું, પણ જે આસપાસનું જે રૂટીન છે એની અંદર તો આપણે જઈએ. ઘરે બેઠા બેઠા કરીએ હું 24 કલાક કંઈક સારું કરીએ ને. આપણા બાળકો માટે આપણે એક માતૃત્વ તરીકે શું ઉભરી આવીએ. પછી હું જીજાબાઈની તમારી સામે વાતો કરું, પછી મહારાણા પ્રતાપના અર્ધાંગના અજબદે પવાર એની વાતો કરું, તમને હાવ ઉપરથી જાય. અને હું વક્તા થઈને આવી છું, બકતા નથી. એટલે મગજમાં ક્યાંક સમજાય, ક્યાંક સંભળાય, ક્યાંક સ્વીકાર કરો, ક્યાંક સુધારો કરો, એવી વાતો મારા અહીંથી તમને કરીને જવી છે. આવતીકાલથી પેપર વાંચવાની આદત ન હોય તો આપણે પાડીએ કે આપણી આસપાસ શું બને છે એનાથી તો આપણે ખબર. અમતાબ તમે અલકાપુરીએ જાઓ ને ત્યારે ખબર પડે કે લે આ તો બ્રિજ બંધ છે. તમે સ્ટેશન જાઓ ને ત્યારે ખબર પડે કે લે આ તો સ્ટેશન બંધ છે. તમે ટિકિટ કરી નાખો પણ તમે અંદર જોતા નથી કે 90 દિવસ માટે બંધ છે. પણ એ ક્યાં આવે? ન્યૂઝપેપરમાં આવે. આવું પુસ્તક વાંચવાની આદત કેટલાને છે? હાથ ઊંચો કરજો. બા દાદાને હશે, કારણ કે ધાર્મિક વાંચન આપણે કરતા હોય. પણ ક્યારેક કોઈક નવલકથા ખોલો, ક્યારેક જેડી ગાબાની લાઇબ્રેરી છે એ તમારી રાહ જોવે, કેટલા પુસ્તકો તમારી રાહ જોવે છે. ક્યારેક પુસ્તક વાંચો ને, ખરેખર દિલથી મજા આવશે ને. તમને એમ થશે કે બેને હું ચાલુ કર્યું છે, બંધ થાય થારું. પણ ક્યાંક મને અંદરથી અનુભવ થયો હશે ને કે એક પુસ્તક વગરનું જીવન ને પુસ્તક સાથેના જીવનની અંદર બહુ ફેર છે. કે આત્મહત્યા કરવાનો વિચાર આવે અને પુસ્તકની અંદરની કોઈ જે તમે સંઘર્ષ વાર્તા સાંભળી જાઓ ને તો એ વિચાર ભાંગી જાય. આ પુસ્તકો એના માટે એટલું બધું કામ થઈ રહ્યું છે. અને છેલ્લે કાંઈ ન કરો ને તો કાંઈ નહીં. જે ગુરુવારનું હમણાં વિચાર શતાબ્દી ચાલે છે ને, હમણાં 100 વર્ષ પૂરા થયા આપણા ગુરુવારને, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજને. તો એની અંદર દર ગુરુવારે એક સવારમાં 2 કલાક સરસ મજાના એક વિચાર ઉપર ચર્ચા થાય. અને થોડીક વાર થાય ને લાઈવ ઉપર આવી જાય. રિયલ નેટવર્ક ઉપર દર ગુરુવારે એ વિચાર જોજો. અઠવાડિયે અંદર એક સારો વિચાર તો તમને મળશે. કે શીખવે છે તમને નોલેજ શેરિંગ. કે પછી આવે છે એલ, બરોબર ને? JKL. એલ શીખવે છે લોયલ, વફાદાર. આ ખાસ કરીને યુવાનોને લાગુ પડે છે. એવું કે હું જાઉં છું વરાસા અને પછી તમે નીકળો વેસું. આ ઘટના બને છે, આસપાસની બહુ ઘટના બને છે. અને એના માટે જ મારે તમને કહેવું છે બેટા કે ઓયોવાળા એવું કહેતા હશે કે મારે તમારી પાસેથી કોઈ પણ જાતના પ્રૂફ નથી જોતા અને તમે આવી શકો. બેટા તમને તમારી અંદરની જાત કેવી જોઈએ કે આ જગ્યા મારા માટે બરાબર છે કે નહીં. બી લોયલ, બી હમ્બલ. પરિવારની સાથે તમે ખોટું કરીને તમે કયા ખૂણે સંતાવ? ક્યાંય ન સંતાવ. એ લગ્ન થઈ ગયેલા હોય અને પછી તમારે સવારથી સાંજ સુધીમાં તમારા પતિ ટિફિન લઈને જતા રહેતા હોય અને મોબાઈલની અંદર કેટલી એપ્લિકેશન સવારથી સાંજ સુધી ડાઉનલોડ રહે, સાથે અનઇન્સ્ટોલ થઈ જાય. તો એક વખત જાતને પૂછજો, ધીસ ઇઝ રાઈટ ઓર રોંગ? આ વફાદારી છે એ આખરે એ કિંમત ક્યાં સુધી જશે? ક્યાં સુધી હું ચૂકવીશ? જીવનમાં વફાદારી નથી તો કશું જ નથી, લોયાલિટી નથી તો કશું જ નથી. મારે નાનકડી તમને વાત કેવી છે, અહીંયા દીકરીઓ પણ બેઠી છે ને એટલા માટે એને ઉદ્દેશીને કે 1857ના સમયગાળાની અંદર અંગ્રેજો છે ને એ ભારતની અંદર હતા, ભારતના પ્રવાસે હતા. અને ત્યારે એક ઘટના એવી બને કે મહુવા બાજુનું એક ગામ, અને એ ગામની અંદર 12 વર્ષની દીકરી એ પાણી ભરીને પોતાની બહેનપણીઓની સાથે નદીમાંથી આવતી હોય અને ત્યારે એક અંગ્રેજ અધિકારી છે એ દીકરીની ઉપર નજર પડે. દીકરી બહુ સરસ દેખાતી હતી, 12-14 વર્ષની એની ઉંમર, અને એટલી બધી સ્વરૂપવાન દીકરીને જોઈને એ અંગ્રેજ અધિકારી છે એની ઉંમર પર મોહે છે અને ત્યાં જઈને એનું બારડું પકડે છે અને નક્કી કરે છે કે આની સાથે લગ્ન કરવા છે. દીકરીના સગપણ નક્કી થઈ ગયા હતા. એ 12-14 વર્ષની દીકરી, 1857 વખતનો સમય, અને હાથ પકડ્યો ને એટલે પોતાના માથા ઉપર એણે 15 લીટરની ગોળી ભરેલી હતી, એને ભરીને આવતી હતી. ગોળીમાં ખબર પડે ને બેટા,
ગોળી તમે સર્ચ કરો ને તો એ ગૂગલનો શબ્દ નથી, એના માટે તમારે બા પાસે જવું પડે કે ગોળી કોને કહેવાય એ શીખવા માટે. એ 15 લીટરની ગોળી પાણી ભરેલી છે, ઓલા અંગ્રેજ અધિકારીને મારે, એ ત્યાં બેભાન કરી નાખે, એની સાથેના જે પણ એના ટીમના સભ્યો હોય એને લઈ જાય. દીકરી ઘરે આવે, એક ખૂણામાં બેસીને રડતી હોય. એને બાપુ એને પૂછે, બેટા શા માટે રડો છો? અને ત્યારે દીકરી એને એવું કહે છે કે બાપુ હવે જીવાય નહીં. બેટા શું એવું થઈ ગયું કે આજ સુધીમાં તમે તમારા બાપનું માથું નીચું નથી થવા દીધું, એની નજરે નીચી નથી થવા દીધી, તો એવું શું થઈ ગયું કે જેના લીધે તમે એવું કહો છો કે હવેથી જીવાય નહીં? અને ત્યારે દીકરી બોલે છે કે બાપુ પેલો અંગ્રેજ અધિકારી છે ને, એને મારું બાવડું પકડ્યું. તમારી પાસે બાપુ 2 ઓપ્શન છે, 2 વિકલ્પ છે. કાં તો તમે મને એમ કરો, મારી સાથે જેના સગપણ થઈ ગયા છે એ છોકરાનું નામ હતું નાનકો, એને તમે સંદેશો મોકલાવો, કાં તો મને ઝેરનો કટોરો ભરીને મને પાઈ દે, અને કાં તો તમે એવું કરો કે મને તમે ખુદ મારી નાખો, હવે મારાથી જીવાય નહીં. અને ત્યારે એ દીકરી એવું કહે છે કે પેલા જો દીકરો હોય એને સંદેશો મોકલાવે છે કે જ્યાં સુધી એ દીકરીએ પ્રણ લીધા છે, કાં તો ઝેરનો કટોરો પાઈ દો મને, અત્યારે મારે મરી જવું છે, અને કાં તો એ અંગ્રેજ કરીને મારો, એના લોહીની અંદર મારી ચૂંદડી ડૂબાડજો અને પછી મને ઓઢાડવા માટે આવજો. અને આપણો ઇતિહાસ સાક્ષી છે કે 12-14 વર્ષની દીકરીએ આ જે વચન એના કહ્યા હતા એ પ્રમાણે એને પાલન કર્યું. ઓલો 17 વર્ષનો જેનો મંગેતર, જેની સાથે એની સગાઈ થઈ ગઈ હતી, એણે અંગ્રેજ અધિકારીને માર્યો, એના લોહીની અંદર ચૂંદડી ડૂબાડી અને પછી આ મંડપની અંદર આ દીકરીને ઓઢાડી. મારે તમને આ વાતથી એ વાત પૂછવી છે કે 12-14 વર્ષની દીકરીને ખબર પડતી હતી કે કોઈ પારકો પુરુષ મારું બાવડું પકડે તો મારાથી જીવાય નહીં. આજે 24 વર્ષની દીકરીને ન ખબર પડે ને? પણ એના પપ્પાની સગવડતા હોય, ઝૂડીઓમાંથી કપડાં પહેરાવે એવી, અને દીકરીના અંદરના ઈચ્છાઓ એવી હોય કે હું ઝારા બ્રાન્ડનું પહેરું. પપ્પાની બિચારાની સગવડતા હોય, વિવો છે કે સેમસંગ છે, એવો સિમ્પલ ફોન 10-15-20 હજારનો આવતો હોય એવો લઈ દે, કારણ કે એની કમાણી એટલી હોય. અને એની ઈચ્છા હોય કે મને કોઈ એપલ લઈ દે. પણ બેટા સમજજો કે તમે 10 રૂપિયાવાળી પાણીની બોટલ નથી કે ગમે એના ઘરે જાઓ, ગમે એના ગળેથી ઉતરી જાઓ. આ ભારત વર્ષની દીકરીઓ છીએ, અને આખા જેટલા પણ 195થી વધારે દેશો હશે ને, એની અંદર દેશની અંદર જો કોઈ દીકરીના ઉત્તમ ચરિત્રની, દેશની દીકરીની સંઘર્ષની ગાથાઓ હોય ને, તો આપણા ભારત વર્ષની દીકરીઓની છે. અને એટલા માટે જ મારે તમને કહેવું છે કે તમારી પાસે એક પાણીની બોટલ હોય અને તમારી પાસે એક ઘીથી ભરેલી બોટલ હોય, અને તમને કોઈ એમ કે એક્સચેન્જ કરવી, આપણે કરીએ? હા કે ના? આપણને ખબર છે કે પાણી કરતાં ઘી મોંઘું છે. આ સમાજની અંદર જેટલા પણ રોલા પાડતા દીકરાઓ હોય, બહુ ખુલ્લા મનથી મારે કહેવું છે, ધૂમધૂમ કરતી બાઇક ચલાવતા હોય, જેમ તથ્ય પટેલનો કિસ્સો બન્યો તો એમ હમણાં 2 દિવસ પહેલાં વડોદરાની અંદર એક દીકરાનો કિસ્સો બન્યો, એક નવપરણિત સ્ત્રી ત્યાં મૃત્યુ પામી. આવા દીકરાઓ સારા ઘરના નથી. અને જો હોય ને તો ક્યાંક મા બાપ તરીકે એને સમય એનો આપતા ચૂક્યા છે, સંસ્કાર આપતા ચૂક્યા છે. અને આપણા ઘરનો દીકરો કોકને સીટી મારતો હોય ને તો 2 ઝાપટ મૂકીને એને કાઢી મૂકવાનો કે તમારથી આવું ન કરાય તો ન જ કરાય. કારણ કે દુનિયાની કોઈ પણ સ્ત્રી છે એની સાથે તમે વર્તન કેમ કરો એ તમને નથી આવડતું, તો તમે મારા સંતાનને લાયક નથી. જીજાબાઈ આખી જિંદગી એની જો સૌથી વધારે આપી હોય ને તો એને પોતાના સંતાન માટે આપી હતી. ત્યારે એ છત્રપતિ શિવાજી મહારાજ બન્યા. બાકી જન્મ થયો ને ત્યારે તો એ શિવો હતો, જેમ આપણે શિવું કરતા હોય શિવાંશમાંથી, એમ એ શિવો જ હતો. પણ કાંઈક એને આપ્યું હશે ને એની મા તરીકે. મારે વાત અહીંયા એ કરવી છે કે વફાદારી ચૂકાય ને તો જીવનમાં કશું નથી, જીવનમાંથી ચરિત્ર ચૂકાય તો કશું નથી, જીવનમાંથી શિસ્ત ચૂકાય તો કશું નથી, અને મર્યાદા ચૂકાય ને તો માત્ર આ પૂતળા છીએ આપણે, 50, 60, 70, 80 કિલોના ધોળા દેખાતા, એની અંદર કાંઈ નથી તો કાંઈ નથી. આ સત્સંગના માધ્યમથી, હવે શિબિરના માધ્યમથી આવો વિચાર જો અહીંયાથી લઈને જઈએ ને તો ક્યાંક એમ લાગે કે ક્યાંક જીવનની અંદર 26 મૂળાક્ષરોમાંથી, 26 અક્ષરોમાંથી એકાદો અક્ષર તમને મને સ્પર્શ થયો. એલ પછી આવશે એમ, મોટિવેટેડ. સેલ્ફ મોટિવેશન ઇઝ ધી બેસ્ટ મોટિવેશન. મારી જેવા કદાચ કોઈ મોટિવેશનલ સ્પીકર આવે, 1 કલાક 2 કલાક એની વાત મૂકે ને તમને એમ થાય કાલથી આમ જ જીવવું છે, કાલથી વ્યસન મૂકી જ દેવું છે, કાલથી ખોટું નથી જ કરવું. 2 કલાક મોડા આવ્યા છીએ, ગલ્લે પંચાયત જ કરી છે, છતાં અહીંયા આવીને એમ જ કેવું છે કે હું મિત્રને સાથે હતો, ભલે ખીજાય પણ સાચું બોલવું છે. પણ આવું કેટલા ટાઈમ લાગે ખબર? 2 કલાક. શું કામ? એને વાત અહીંથી સાંભળી છે. વાતને જ્યારે હૃદયથી સાંભળતા શીખીએ ને ત્યારે અહીં ઉતરે જ. અને અહીંયા ઉતરેલી વાત છે ને ક્યારેય નથી ભૂલાતી. કોઈની સાથે 20 વર્ષ પહેલાં બાંધવાનું થયું હોય, તમે દિલથી જ બાંધ્યા હોય એટલે જ 20 વર્ષ પછી યાદ આવે. કોઈ દેરાણી જેઠાણી અંદર મન મોટાવ થયો હોય તો 20 વર્ષ પછી એ યાદ આવે કે સાલું એ મને એવું કહી દીધું હતું, એ અહીંથી સાંભળ્યું હોત તો નીકળી જાત, એ અહીંથી સાંભળ્યું છે ને એટલે રહી ગયું છે.
તો આવી કોઈ પણ સત્સંગના માધ્યમથી આપણે વાત સાંભળીને અહીંયાથી સાંભળીએ. અને એમ તમને શીખવે છે કે સેલ્ફ મોટિવેટેડ. મારું રહેવાનું જહાંગીરપુરા છે અને મારા ઘરની પાછળની અંદર અત્યારે રિંગ રોડ બને છે, પણ ત્યારે થોડા સમય પહેલાં, આજથી 8-1 મહિના પહેલાં બહુ શાંત હતું અને આસપાસ કોઈ લાઇટ નહીં, કોઈ તકલીફ નહીં. અને એ સમયગાળાની વચ્ચે એક 8-1 વર્ષની દીકરી હતી, એ ભંગાર વીણતી હતી. દીકરીને સાથે એક હાથમાં ભંગારની થેલી હતી, એક બાજુમાં એનો ભાઈ 4-1 વર્ષનો હતો. અને મેં પૂછ્યું કે બેટા મમ્મી પપ્પા નથી? આ રાતનો 8:20નો સમય છે ને તમે અહીંયા પાછળ અંધારા રસ્તામાં શું કરો છો? અને ત્યારે એ દીકરી એવી વાત કે પહેલાં સામે દેખાય છે ને એ મારા મમ્મી છે. અમારે રહેવા માટે છત નથી, અમારે પાથરવા માટે કશું જ નથી. જે ચટાઈ પાથરી છે ને એમ રાત્રે અમે એને ઓઢીને સૂઈ જશું. મારા હાથમાં તમે જે થેલી જોવો છો ને એની અંદર હું આખો દિવસ કોઈ કચરું ફેંકી દીધું હોય, કોઈ પ્લાસ્ટિક છે, કોઈ ભંગાર છે ફેંકી દીધું હોય, આખો દિવસ હું વીણું છું, આને હું વેચું. આ 4 વર્ષનો ભાઈ છે. અને મારા મમ્મી જે સામે બેઠા છે ને એને શરીરની અંદર ખંજવાળ ઉપડે અને આ ખંજવાળના કારણે એને લોહી આવે, એના લીધે એની સ્મેલ આવે, દુર્ગંધ આવે. અને એના કારણે મારા પપ્પા અમને છોડીને જતા રહ્યા, નવા લગ્ન કરી લીધા છે. એટલે હવે ઘરને ચલાવવું કેમ, એ 8 વર્ષની ઉંમરે જવાબદારી મારી છે. આ આખો દિવસ જેટલો પણ કચરો ભેગો કરું, ભંગાર ભેગો કરું, એ વેચું. એમાંથી મને 25, 50, 100 રૂપિયા, 150 રૂપિયા જે પણ મળે એમાંથી ક્યારેક વડાપાઉં લઉં, ક્યારેક પાણીપુરી લઉં, ક્યારેક રોટલીનો લોટ લઉં, ક્યારેક ચોખા લઉં અને મારા ભાઈને ને મારા મમ્મીને જમાડું. ભાઈને આ 4 વર્ષનો એટલા માટે સાથે રાખું છું કે મમ્મીની સાથે રહેશે ને તો એને મમ્મીનો ચેપ લાગશે. આ 8 વર્ષની દીકરીને ખબર પડે છે કે આવી હાલત હોય ને તો મારે મારી રીતે જીવન ન જીવાય, આ ઘરને ચલાવવાની જવાબદારી મારી છે. આ સેલ્ફ મોટિવેશન છે. જેથી અંદરથી પ્રેરણા થાય ને કે આ જવાબદારી મારી છે ને મારે જ સમજવી પડે. તે દિવસે યાદ રાખજો સાહેબ, દુનિયાના મોટિવેશનલ દૂતના, દુનિયાના કોઈ સાધુ સંતોના પ્રવચનની કોઈની તમને જરૂર નહીં પડે, કારણ કે તમે સમજો છો મારી જવાબદારી શું છે ને મારી જાત શું છે. એમ પછી આવશે એન, નેશન્સ લવર. હું આપને એમ સુધી લઈ ગઈ હતી. એમ ધેટ મીન્સ સેલ્ફ મેચ્યોર. જ્યારથી આપની અંદર મેચ્યોરિટી આવી જાય કે શું કરવું શું નહીં, ત્યારથી લાઈફ છે એ જીવવાની ખૂબ મજા આવતી હોય, આનંદ એ કંઈક અનોખો હોય, એ નિજાનંદ છે અલગ રીતે માણી શકાતો હોય. કારણ કે એ 5 વર્ષનું બાળક હોય ને એને ખબર નથી પડતી જાહેરમાં રોવાય નહીં, એટલા માટે એ રોવે છે. પણ તમારામાં જ્યારે મેચ્યોરિટી આવી જાય ત્યારે આપણે રડતા હોઈએ ને છતાંય હળવેકથી આમ કરી આમ આંચ લૂકી નાખીએ, કારણ કે આપણને ખબર છે કે બધાની વચ્ચે રડાય નહીં, બધાની વચ્ચેથી મોટે મોટે હસાય નહીં. હા, મેચ્યોરિટી છે. અને મેચ્યોરિટીને જ્યારે સેલ્ફ મોટિવેશન અંદરથી મળતું હોય ને ત્યારે કદાચ મેં તમને કહ્યું એમ કે કદાચ કોઈ સત્સંગ કે કોઈ સંતનું તમે વાણી ન સાંભળો તોય ચાલે, કારણ કે તમને અંદરથી ખુદની તમારી જવાબદારીઓની સાથે વાકેફ છો. એમ પછી આવશે એન, નેશન્સ લવર. દેશપ્રેમી. માત્ર 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી તમે તિરંગો ફરકાવો છો અને તિરંગાને આન બાન ને શાન, દેશની જાન આવું કહો છો, એટલું પૂરતું નથી. પણ તમે જ્યારે 16મી ઓગસ્ટ ને 27મી જાન્યુઆરી જાઓ ત્યારે ખબર પડે કે રસ્તામાં ઘણા બધા કાલે દેશપ્રેમીઓ હતા ને એ બધાના દેશપ્રેમ 24 કલાકમાં પૂરો થઈ ગયો. પણ કોઈ સંતને સારો આશરો આપવો, મા બાપની સેવા કરવી, એથી વિશેષ કે કોઈની સાથે ખોટું ન કરવું, એથી વિશેષ કે સરકારની જેટલી પણ પ્રોપર્ટી છે, તમને એમ થાય કે તાજમહેલ અત્યારે વિશ્વની અજાયબી પૈકીનો એક અજાયબીમાં આવે છે, પણ ત્યારે તમે નજીકથી જોવો ને ત્યાંની આસપાસની જેટલી પણ દિવાલો હોય ને એની અંદર તમે તમારા નામના ચિતરડા ભમરડા છે એને કરી આવ્યા હોય. કેમ ભાઈ? તમારી પોતાની પ્રોપર્ટી છે. તમારે પોતાના ઘરનો ફર્નિચરનો ખૂણો તૂટી ગયો હોય તો એને તમે 10 વખત રિપેરિંગ કરાવતા હોય. કેમ? કે બાપાનું છે, આપણા પોતાનું છે. તો જે સરકારનું છે, જે આપણું નથી, એની પણ જાળવણી કરવી ને એ પણ આપણી ફરજની વાત આવે છે. એ પણ દેશપ્રેમ છે. સમયે જે પણ ટેક્સ લાગતો હોય ને આપણે ભરી દઈએ, એ પણ આપણે દેશપ્રેમની વાત છે. પછી આલિયા માલ્યાની જેમ ભાગી જવું પડે. પહેલાં ડાયમંડની અંદર કોણ? નીરવભાઈ, એ નામ શું હતું? દેશ છોડીને જતા રહ્યા. તે લંડનવાળા ગોતે છે કે ક્યાં છે. જ્યારે જ્યારે પણ દેશની સાથે ગદ્દારી કરીએ ને ત્યારે દેશ છોડવાનો વારો આવે. દેશપ્રેમ માટે લોકો આપણે આર્મી તો ન થઈ શકીએ, જવાન બનીને આપણે સરહદ ઉપર લડી તો ન શકીએ, પણ આવો ને આપણાથી થઈ શું શકે? દેશપ્રેમ આપણે એવો કરીએ. આપણી અંદરનો જે દેશપ્રેમ છે ને એને જગાવીએ. માત્ર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આ 2 દિવસ સિવાય 363 દિવસની અંદર એ દેશપ્રેમ છે ને એને સતત પ્રજ્વલિત રાખીએ. દેશ માટે હું શું કરી શકું, આ સતત આ આદત છે, આ નિષ્ઠા છે, એ કેળવીએ. એન પછી આવશે ઓપ્ટિમિસ્ટિક. જે બધા નવા છે, આપણા બા દાદા છે, કદાચ આ શબ્દ એના માટે નવો હશે, પણ ઓપ્ટિમિસ્ટિક એટલે આશાવાદી થાય. કોઈ પણ વાત હોય ને અંદર તમને આશા હોય કે આની અંદર સારું જ થશે. અને એના માટેનું મારે તમને એક બહુ મજાનું એક્ઝામ્પલ આપવું છે કે વરાછાના રોડ ઉપર એક સરસ મજાની હોસ્પિટલ છે. એ ડૉક્ટર સાહેબ જ્યારે નાના હતા
અને ગામડે એના મા બાપને મૂકીને આ શહેરની અંદર પહેલી વખત આવ્યા હતા ભણવા માટે. એ 12 વર્ષના હતા. ઘરે ઘરે જઈને એ સાબુ પાવડર વેચતા હતા. એક બા, જે બંગલા ટાઈપ એનું સરસ મજાનું મકાન, ત્યાં જઈને એવું કહે છે કે બા આ સાબુ લેવો છે, પાવડર લેવો છે? અને ત્યારે બા એવું કહે છે, સોરી બા નહીં પણ 35 વર્ષના એ લેડી હતા ત્યારે, એ લેડી એવું કહે છે કે નહીં અમે આવી લોકલ બ્રાન્ડ નથી વાપરતા, પણ બેટા તને અત્યારે તરસ લાગી હશે, હું એવું કરું તને એક સરસ મજાનું એક ઘોળવું કરીને પાવ, મારે કાંઈ તારી પાસેથી લેવું નથી, કાંઈ તારે મારી પાસે જ લેવું નથી, પણ આ ધોમધકતો આ તડકાનો સમય છે, હું તને આટલું તો કરી શકું છું. એક સરસ મજાનું એ છાશનું દહીંમાંથી ઘોળવું બનાવે છે, એ દીકરાને પાય છે, અને દીકરાને પૂછે છે તારે મોટું થઈને તારે શું બનવું છે, આ શેના માટે મહેનત કરે છે? ત્યારે દીકરો એવું કહે છે કે મારે મોટા થઈને ડૉક્ટર બનવું છે. અને ત્યારે 35 વર્ષના લેડી એવું કહે છે કે બેટા તારી અંદર ડૉક્ટર બનવાના પૂરેપૂરા ગુણ છે, અને તારી જે આ લક્ષ્ય છે ને એના સુધી તું પહોંચે ને એના માટે તને હૃદયથી હું આશીર્વાદ આપું છું. મને પાણી આપજો ને. એટલે દીકરો છે એ આશીર્વાદ લઈને ત્યાંથી નીકળી જાય છે, અને એક જ વિચાર કરે કે મને આશા છે કે હું ડૉક્ટર બનીશ. અને પછી ધોરણ 10મું છે, ધોરણ 12મું છે, વીતે છે, બહુ સારો એવો રેડિયોલોજિસ્ટ ડૉક્ટર બને છે, દર્દીઓની ટ્રીટમેન્ટ કરતાં શીખી જાય, બહુ સરસ મજાનું જીવન જીવતો હોય. કે કોરોનાનો જે સમય આવે એની અંદર ઘણા બધા દર્દીઓ છે એ આવે, ત્યારે એ બેનને નામ પૂછી લીધું હતું, આ દીકરાએ એકબીજાને નામ કહ્યું હતું કે મારું નામ આ છે. એ બેને જેનું નામ આપ્યું હતું એ સવારમાં રોજ ડૉક્ટર સાહેબ ફાઇલ ચેક કરવા માટે આવે, દરેક દર્દીઓ એમની પાસે જાય. અચાનક એ ફાઇલ નજર હાથમાં આવે છે કે આ લક્ષ્મીબેન ડોબરિયા તો એ જ બેન છે કે જેણે મને ઘોળવું પાયું હતું, કદાચ બની શકે એ જ હોય. એ ફટાફટ કરતાં પોતે એ પોતાના જેટલા પણ દર્દીઓ હોય એમની પાસે જાય છે, ત્યાં જઈને જુએ છે તો કે હા આ તો એ જ છે, આ તો વૃદ્ધ થઈ ગયા છે, એમને એક સહારાની જરૂર છે, કોઈ નહીં હોય એનું. આ 24-48 કલાક વીતી, કોણ દાખલ કરી ગયું પૂછે છે તો ખબર નહીં, અચાનક કોઈ તકલીફ થઈ છે અને કોઈ એમ્બ્યુલન્સ છે એને લઈને આવી છે, કદાચ એવું કહે છે કે એનું આગળ પાછળ અત્યારે કોઈ નથી રહ્યું, અને 76 વર્ષની એની ઉંમર હોય. ત્યારે એ ડૉક્ટર સાહેબ એ બાની ટ્રીટમેન્ટ પછી એમની પાસે બેસે છે, અને ડૉક્ટર સાહેબને પેલા લક્ષ્મીબેન ડોબરિયા એવું કહે છે કે સાહેબ કેટલું બિલ થયું? મને કાંઈ નથી ખબર, મારી પાસે અત્યારે કશું જ નથી કે હું તમારું ભરપાઈ કાંઈ કરી શકું, પણ સાહેબ તમે થોડીક બિલમાં રાહત આપજો, મારું ઘરનું એક ઘર છે ને એ મારા નામનું છે, હું એમાંથી તમને કાંઈક કરી દઈશ. અને ડૉક્ટર સાહેબ એવું કહે છે કે બા તમારે એમાંથી કશું નથી આપવાનું, તમારું બિલ છે એ માફ કરી દેવામાં આવે છે. એટલે કે નહીં સાહેબ તમારે જે થતા હોય લઈ લેજો, પણ તમે મારી ઉપર રહેમ ન ખાતા, મારી પાસે હજી ઘરનું મકાન છે કે એને વેચીને પણ હું મારી આ સારવાર છે એ કરાવી શકું. મારો દીકરો ને વહુ છે એ વિદેશ જતા રહ્યા છે, વર્ષોથી ગયા છે, કોઈ ભાળ નથી, કદાચ એને મા બાપથી વિખૂટા પડવાનું મન થયું હશે ને ગયા છે. દાદા હતા એ થોડા સમય પહેલાં ધામમાં ગયા, આગળ પાછળ કોઈ નથી કે મારે કાંઈ મૂકીને જવાનું છે. અને ત્યારે ડૉક્ટર સાહેબ એવું કહે છે કે બા યાદ કરો વર્ષો પહેલાં તમે 11 વર્ષના એક બાળકને તમે આટલી ગરમી હતી અને એની અંદર તમે ઘોડવું પાયું હતું, અને ત્યારે તમે એવું કહ્યું હતું કે તારી અંદર ડૉક્ટર બનવાના લક્ષણ છે, અને આજે બા તમારા આશીર્વાદ મને કામ કર્યા છે, તમારી આશા જે હતી ને એના લીધે લઈને હું આજે જીવો છું, અને આજે ખરેખર હું ડૉક્ટર બની ગયો છું. બા મને નહોતી ખબર કે તમારી અંતિમ અવસ્થાની સારવાર પણ મારી પાસેથી થશે. આજે આ જે કંઈ પણ ડૉક્ટર બની શક્યો એનું કારણ એક જ હતું કે તમને મારી ઉપર ભરોસો હતો, તમને મારી ઉપર આશા હતી, અને એટલા માટે કે તમે તમારું પણ દહીં 10, 20, 25 રૂપિયાનું થતું હશે, અને છતાંય તમે મને પાયું હતું એ એક જ આશાથી કે હું કંઈક કરું, અને આજે હું કંઈ પણ થયો છું એના આશીર્વાદ તમારા માટેના છે. આ આશા છે. આપણને ઘણી વખત આપણી ઉપર વિશ્વાસ ન હોય ને કોઈ વ્યક્તિ એવું કહે કે તું તો આ કરી શકે છે, અને ત્યારે જો એ વિચારની સાથે સાહેબ જીવવાની શરૂઆત કરી દઈએ ને તો ભવિષ્યમાં આવનારા દિવસોમાં કંઈક નક્કી આપણી સાથે સારું જ થાય. પછી આવશે પેશન. તમને ક્રિકેટ જોવી ખૂબ ગમે છે, અને હમણાં તમે સેમિફાઇનલ ને ફાઇનલની એક મિનિટ એક સેકન્ડ જોઈ છે. જો તમે જીઓ હોટસ્ટારની અંદર જોતા હોય ને તમારી બાજુવાળાને આગળ થઈ ગયો હોય ને તો તમે તમારો ઘડીક ફોનને સ્ટોપ કરીને બાજુવાળાને જોવા મળ્યા હતા, આટલી બધી તમને ક્રિકેટ ગમે છે. પણ એ ક્રિકેટની અંદર સરસ મજાની 6 કોણે મારી હતી ફાઇનલની અંદર? 6 હતી કે 4 હતી? એ મેચને ક્લોઝ કરી એનું નામ શું? જાડુ બાપુ? હા, રવિન્દ્ર જાડેજા. બરોબર છે બેટા, બહુ સારી વાત છે. પપ્પા પ્રાઉડ આપો, આટલા બધા જવાબ ના આપી શક્યા ત્યારે એ દીકરાએ આપ્યો. પણ બેટા મારે એ રવિન્દ્ર જાડેજાની જ તમને વાત કરવી છે કે 17 વર્ષના હતા, એને માતાનું દેહાંત થયું અને પપ્પા વોચમેનની નોકરી કરતા હતા. આપણે હીરા ઘસવાનું કામ કરતા હોય ને તોય આપણે દીકરા માટે આપણે એવું ન વિચારતા હોય કે કલેક્ટર બનશે.
એના પપ્પા વોચમેનની નોકરી કરતા હતા. મમ્મીનું દેહાંત થયું, ઘરે ભાખરી કોણ બનાવે ને આવું કોઈ હતું નહીં. ત્યારે રવિન્દ્ર જાડેજાએ નક્કી કર્યું હતું કે મારે વોચમેન પણ કરવું નથી, મારે ગેટે જઈને કોઈનું રક્ષણ કરવું નથી, મારે ક્રિકેટર બનવું છે અને 24 કલાક હું ક્રિકેટને આપીશ. અને સાહેબ એક માણસ છે, એની અંદર ધગશ હતી, એની અંદર પેશન હતી, એ 24 કલાક એણે ક્રિકેટને સમર્પિત કરી અને આજે એ 6 કે 4 મારીને દેશને જીતાવી શકે, એ ફાઇનલને આગળ લઈ જઈ શકે, આવી તો કેટલી ટ્રોફી જીતાવી શકે. આ વાતથી મારે તમને એ કહેવું છે કે ઘણા એવા દિવસો આવે કે જ્યારે તમને એમ થાય કે હવે અમારું કોણ. તમે અહલ્યાબાઈ હોલકરનું નાટક જોવા આવ્યા હતા હમણાં? નામ ખબર તમને? નહીં બેન, અમે ફોનમાં 2 થી 5 રીલ્સ જ જોઈ, એ ઇન્સ્ટાગ્રામની, ફેસબુકની હવે રીલ્સ એમ જોવાનું બંધ કરી દીધી. માનસિકતા હું જાણું છું. પણ પાદીદાર સમાજ ટ્રસ્ટ છે ને, એમણે સરસ મજાનું હમણાં સરદાર સ્મૃતિ ભવનની અંદર 10મી માર્ચે સાંજે અહલ્યાબાઈ હોલકરનું નાટક રાખ્યું હતું. એના માધ્યમથી મારે તમને એ કહેવું છે કે એ સમય એવો હતો 18મી સદી, એટલે સતી પ્રથા હતી. ઘરવાળાનામાં કાંઈ નહોતું. સસરાએ નક્કી કર્યું કે આ સગપણ થવાનું છે, દીકરી ગરીબ ઘરની સગપણ થયું. અહલ્યાબાઈ હોલકર છે, એ અહલ્યાબાઈ પરણી સાસરે આવે છે, ખબર પડે છે કે પતિનામાં કાંઈ લેવાનું નથી, છતાંય પતિને સુધારવાના પૂરેપૂરા પ્રયત્ન કરે, મદિરા પાન કરે, એ નૃત્યાંગનાઓમાં આખો દિવસ એનો વિતાવે, છતાંય એને માંડ કરીને એ રસ્તે લઈ આવે. એકાદું યુદ્ધ લડવા જાય અને યુદ્ધની અંદર પોતાનું જીવ જતો રહે. વાત એવી થાય કે હવે પતિ વયા જાય એટલે એની અંદર એની પાછળ એની સ્ત્રી છે, એની વહુ છે, એ જીવી ન શકે, એના માટે સતી થવું પડે. એટલે એના સસરા સલાહ આપે છે કે જો તને તાર પતિ એક જ વાલો હોત ને તો તે સરસ મજાની અગ્નિ છે ની અંદર પ્રવેશ કરી લીધો હોત, પણ તારે આખાય આ રાજ્યનું સંભાળવાનું છે, તારે તારા દીકરાનું જોવાનું છે, તારી અમારી અવસ્થાને સાચવવાની છે. તું જે સતી થવાની પ્રથા છે ને એને તું આજથી સ્ટોપ કરી દે. એ અહલ્યાબાઈ હોલકર છે, એણે નક્કી કર્યું કે કંઈ વાંધો નહીં, મારા પતિ ગયા પણ હું દીકરા માટે અને આ રાજ્ય છે ને એની રક્ષણ માટે જીવીશ. અને હજી થોડા જ વર્ષ થાય ત્યારે એના પતિ છે, એની સાથે સાથે એના સસરા છે, એક પણ એક્સપાયર થઈ જાય. એવડું મોટું રાજ્યનું શાસન 5, 7, 8 વર્ષનું બાળક એ આખા રાજ્યની શાસનની સાથે એ સંભાળે. અને આજે આ સમાજની વચ્ચે એની 300મી જન્મ જયંતિની ઉજવણી થાય છે. 18મી સદી એટલે 1776 કે 56 આ એ સમયગાળો. અને ત્યારે 300નું વર્ષ ઉજવાય છે. મહાકુંભમાં ગયા હોય તો તમે લગભગ એક અખાડે બોર્ડ હતા કે અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતિ કે એની પુણ્યતિથિ છે ઉજવાય છે. એનું કારણ એ કે 300 વર્ષ પહેલાં પણ એના પતિનું જ્યારે પણ મૃત્યુ થયું હતું ને એની માથે જવાબદારી આવી હતી ને સાહેબ, તો એને હસતા મુખે સ્વીકારી હતી. 5-7 વર્ષનું બાળક હોય તો બીજા લગ્ન થાય અને જીવન જીવાય આવું નથી. જે ઘરની અંદર જે દીકરાને જે મા બાપે દીકરો તો ખોયો જ છે, આવો ને એ સાસુ સસરાના પુત્રવતુ મટીને એની દીકરી બની જઈએ અને એને દીકરો પણ બની શકે કે પરિવારને હવે તમારી પણ જરૂરિયાત છે. અને આવો જ કિસ્સો એક મેં ગામડાની અંદર સૌરાષ્ટ્રની અંદર પણ જોયો છે. એ દીકરીને ખૂબ સમજાવી કે બેટા તું બીજા લગ્ન કરી લે. અને ત્યારે એ સ્ત્રી એવું કહે છે કે અમારા સાસુ સસરા જે બેઠા છે ને એ ખાટલે પડ્યા છે, કારણ કે ખરતું પાન કહેવાય, અને એણે એનો દીકરો તો ખોયો છે પણ હજી મને ખોશે ને તો સાવ ભાંગી જશે. મારી દીકરી ભલે 6 મહિનાની હોય, હું એની સેવા કરીશ, ખેતીવાડી ચલાવીશ, પણ મારે બીજા લગ્ન નથી કરવા. સાહેબ આવી સ્ત્રીઓ હોય ને એના સાચા મહિલા દિવસે સન્માન થવા જોઈએ. અને ગુજરાતની અંદરથી આવી સ્ત્રીઓને ગોતો અને એને સન્માન આપો. ખરેખર એની જરૂરિયાત છે. આ પેશન છે કે મારી આસપાસ ભલે ને ગમે એ થાય, પણ મને ખબર છે કે હવે મારે એક ભવમાં બીજો ભવ નથી કરવાનો, મારે હવે આગળ શેવું વિચારીને જીવવાનું છે. આ પેશન છે. તમે lenskart.com નામ સાંભળ્યું છે? હા કે ના? ચશ્માની ફ્રેમ બનાવે છે lenskart.com. એ વ્યક્તિને પિયુષ બંસલ એનો મૂળ માલિક, એમને આઈઆઈટી કરવું હતું. આઈઆઈટીની અંદર જાય છે, એને મેનેજમેન્ટનો કોર્સ કરવો હતો, પણ ભણવાની અંદર એ પાછળ માઇક્રોસોફ્ટ કંપનીની અંદર કામ કરીને આવે, એ વ્યક્તિને રિજેક્ટ કરે. અને ત્યારે એ વ્યક્તિ અંદરથી વિચારે છે કે આ વ્યક્તિ મને રિજેક્ટ કર્યો ને, મારે કંપનીની સ્થાપના કરવી છે. lenskart.com ચશ્માની ફ્રેમ બનાવતી કંપનીની સ્થાપના કરે અને આજે આઈઆઈટીવાળા, આઈઆઈએમવાળા આજે એનો કેસ સ્ટડી છે ને એ ભણાવે છે. આને ધગશ કહેવાય. જે વ્યક્તિએ તમને ધક્કો મારીને કાઢી મૂક્યા હોય ને તો સાહેબ એને વળતો જવાબ તમે એવો આપો કે જેમ ગાંધીજીને દક્ષિણ આફ્રિકાની અંદર ટ્રેનમાંથી ધક્કો મારી દીધો હતો, તે દિવસે ગાંધીજીનો ગોઠણ છોલાઈ ગયો હશે ને તો એ ખંખેરીને ઊભા થઈ શકતા હતા, મનની અંદર વિચારી શકતા હતા કે આ મને ધક્કો માર્યો. પણ એ વિચારની સાથે સાથે એણે એવો પણ વિચાર કર્યો હતો કે આણે મને ટ્રેનમાંથી ધક્કો માર્યો, આ બધાને હું ભેગા થઈને મારા દેશમાંથી ધક્કો મારીશ. અને સ્વીટ રિવેન્જ કહેવાય અને પેશન કહેવાય. કોઈ આપણને સંભળાવ્યું છે ને તો એની અંદર પરફેક્ટ થઈને બતાવીએ કે આપણને હવે આ બાબતમાં સંભળાવે જ નહીં. તો આપણે એવું વિચારી રાખીએ કે એને આપણને સંભળાવ્યું છે ને આપણે એને 3 ગણું સંભળાવીએ સમય આવે ને ત્યારે. આ આપણી સામાન્ય બુદ્ધિ છે.
પણ પી ફોર પેશન તમને એવું શીખવે છે, કંઈ પણ થાય, તમારી ધગશ હોય ને તો ઘણું બધું આગળ જવાય, અને ધગશ હોય ને તો તમારા જીવનનું પરિવર્તન થઈ શકે છે. પી પછી આવશે ક્યુ, ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ સ્પેન્ડ વિથ યોર ફેમિલી. દુનિયાની ટોપ 10 યુનિવર્સિટી, એની અંદર હાર્વર્ડ યુનિવર્સિટીનું નામ આવે, અને હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર એના જે અધ્યાપકો હતા, એના જે રિસર્ચર હતા, એમણે એક રિસર્ચ કર્યું કે દુનિયાની અંદર સૌથી વધારે આનંદની ક્ષણ કઈ છે, વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. અને એની અંદર સતત 8 વર્ષ સુધી આ સર્વે થયો, અને 8 વર્ષ પછી 1 લાખ પરિવારની વચ્ચે, દરેક જ્ઞાતિ, દરેક જાતિ, દરેક સંપ્રદાયની વચ્ચે આ સર્વે થયો, અને એમાંથી 66% લોકોનું એવું કહેવાનું હતું કે જે વ્યક્તિને તમારા પ્રત્યે સ્નેહ હોય, જે વ્યક્તિના હૃદયમાં તમારું સ્થાન હોય, અને તમારા હૃદયમાં જે વ્યક્તિનું સ્થાન હોય, પરસ્પર એવા વ્યક્તિઓની સાથે બેસવું, ઉઠવું, બોલવું, રહેવું, જમવું, એના ખભામાં કે એના ખોળામાં માથું મૂકીને દુનિયાનો થાક ભૂલવો, મિનિમમ અને મેક્ઝિમમ સમય એવા વ્યક્તિઓને વચ્ચે વિતાવવો, એ દુનિયાની અંદર સૌથી વધારે આનંદની ક્ષણ છે. અને આવો સમય તમારા મિત્રોની સાથે, મા બાપની સાથે, સંતાનોની સાથે, આપણા દીકરાઓની સાથે અને આપણા પરિવારની સાથે જ વિતાવી શકાય. જેટલો પણ થઈ શકે અને જેટલો પણ આપી શકો. ઘરે જઈને તમે બાજુમાં પત્ની સૂતા હોય કે માતા સૂતા હોય અને તમે તમારો ફોન ઘૂમડતા હોય તો એને તમે ક્વોલિટી ટાઈમ આપ્યો ન કહેવાય. પણ ઘરે જઈને તમારો ફોન એક બાજુ મૂકી દો. આપણે મોદી સાહેબ તો નથી, ગમે ત્યારે ઇમરજન્સીમાં આપણને ફોન આવે તો વાત અલગ છે, પણ કોઈની રિંગ જ ન વાગે તો આપણને સાંજે દિવસમાં ડિપ્રેશન આવી જાય કે આખો દિવસ કોઈને ફોન ન આવ્યો. એટલે ભાઈ આપણે ક્યાં રાજકારણી છે, આપણને ફોન આવે કે તમારે અહીંયા હાજરી આપવાની છે, કે તમારે અહીંયા આવવાનું છે. પણ છતાંય ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ જ્યારે પણ ઘરે જઈએ, ઘરના ગમતા પાત્રની, આપણે ક્યાંય ફોનમાં અમેરિકા કોકની યાર વાતું કરતા હોય નહીં, પણ બાજુમાં માણસ આપણે સૂતું હોય, બેઠું હોય ને, એને પેટમાં દુખતું હોય ને એ આપણને ખબર ન હોય. એક રીલ્સ તમે જોઈ હશે, એની અંદર એવું આવ્યું હતું કે એક 8 વર્ષનો દીકરો હતો, 8-10 વર્ષનો દીકરો, એના ફોનની અંદર એટલો બધો એ ઘૂમડતો હતો, વ્યસ્ત હતો કે બાજુમાં એના બા બેઠા હતા, એના દાદીમાં બેઠા હતા, વિદેશનો સીન હતો. એની અંદર એને હાર્ટ એટેક આવે છે એ બાને, અને પાણી માગતા હોય, એ તડફડતા હોય, પણ છતાં એ બાજુમાં બેઠેલો દીકરો છે એને ખબર નથી. સાહેબ તમે વિચારો તો ખરા, આપણે આજની આ જનરેશન છે એ ક્યાં જનરેશન. તમે બીજા માળે બેઠા હોય અને નીચે આપણા દીકરાઓ હોય નીચે વાંચતા હોય ને મમ્મી ગમે એટલી બૂમ પાડે કે આવો બેટા જમવા, પણ કાનની અંદર ઇયરફોન નાખ્યા હોય એટલે બેટાને સંભળાય નહીં. પછી મમ્મી નીચેથી વોટ્સઅપ કરે કે બેટા ભીંડાનું શાક ને કઢી બની ગઈ, નીચે આવો, અને દીકરા ફડફડાટ કરતા ઘરે નીચે આવે. આ ટેકનોલોજીના સમયની અંદર આપણે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ મેક્ઝિમમ, પહેલાં આપણી પાસે રહેવાના ઘણા બધા ચાન્સ હતા. રવિવારે રજા એટલા માટે આવે છે કે આપણે ઘરે રહીએ, પણ રવિવારે 11 વાગે ઉઠીએ, ખાઈએ પીએ, દાળ ભાત સલાડ પાપડ છાશ ખાઈને પાછા 1 વાગે હોઈ જાય, પાછા 5 વાગે ઉઠીએ. રવિવાર એટલા માટે નથી આવતો. રવિવાર એટલા માટે આવે છે કે સોમથી શનિવાર આ લોકોએ આખો દિવસ પરિવારને આપ્યો છે, સંતાનોને આપ્યો છે. આવો ને, અડધી કલાક તો એની સાથે બેસીએ, અડધી કલાક તો આપણી સાથે સરસ મજાની કોફી પીને બનાવીએ, અડધી કલાક તો આપણે આખો અઠવાડિયાની વાત કરીએ, અડધી કલાક તો એવી કંઈક વાત કરીએ કે એની અંદર શું ગમે છે શું નહીં. 30 વર્ષ પછી એ લગ્ન જીવનના પૂરા થાય ને તમે દાદાને પૂછો કે બેનને શું સૌથી વધારે ગમે, તો કે દાદાને કાંઈ ખબર ન હોય, કે હું ક્યાંય નેર જાજો રહ્યો જ છું. લગ્નના 30 વર્ષ વયા ગયા, તમે ક્યારેય એવું જાણવાની કોશિશ ન કરી કે શું વધારે ગમે શું નહીં. આપણું ગમતું પાત્ર છે ને શું ગમે છે શું નહીં, આવું એ પણ ક્વોલિટી ને ક્વોન્ટિટી ટાઈમ જો આપણે પરિવારની સાથે વિતાવીએ તો આપણને જોવા મળે. પી પછી આવશે ક્યુ, ક્યુ પછી આવશે આર, રિસ્પોન્સિબલ, જવાબદાર બનીએ. જવાબદારીમાં મારે તમને ખાલી એટલું કહેવું છે કે એક પુરુષ તરીકેની જવાબદારી ઘર ચલાવવાની છે, અને એક સ્ત્રી તરીકેની જવાબદારી એ પુરુષ 5,000 કમાતો હોય તોય ઘર ચલાવવાની છે, અને 50,000 કમાતો હોય ને તોય ઘર ચલાવવાની છે. આવો એ જવાબદારીની સાથે આપણો આર, એના કરતાં આપણામાં વધારે બુદ્ધિ છે. જો એ કરી શકતા હોય તો આપણી કમ્પેરિઝન એની હારે કરવી. એ કરી શકે તો આપણે કેમ નહીં? યસ આઈ કેન. અને વાય પછી આવશે ઝેડ. હાશ માંડ પૂરું કર્યું આ બેણે, ક્યારનું ચાલુ કર્યું હતું. ઝેડ ધેટ મીન્સ 0 to હીરો. આપણે જે પણ છીએ એ શૂન્યમાંથી સર્જન છીએ. ડાયરેક્ટ બેઠું બાપદાબાની પ્રોપર્ટી મળી જાય તો શક્ય છે કે પ્રોપર્ટી પચે નહીં, પ્રોપર્ટી વધે પણ નહીં. પણ જો તમે શૂન્યમાંથી સર્જન કરો તો શક્ય છે કે સર્જન વિશ્વ સુધી પહોંચે. બહુ નાનું એવું એક્ઝામ્પલ આપીને મારી વાતને મારે પૂરી કરવી છે. જાપાનની અંદર વર્ષો પહેલાં એક લાઇટના, ઇલેક્ટ્રિક લાઇટનું જે સોકેટ હોય ને અંદરનું, એ બનાવતી કંપની. અને કંપનીની અંદર અલગ અલગ લોકો છે એ કામ કરે.
એમાં માત્સુશિકા કોનોસુકે નામનો એક વ્યક્તિ છે, એ પણ કામ કરે. નામને યાદ રાખવા માટે જે તે સમયે મને પણ 10 મિનિટ જેટલો સમય લાગ્યો હતો, એટલે તમને પહેલી વખતમાં યાદ નહીં રહે. માત્સુશિકા કોનોસુકે આ વ્યક્તિ છે, એ શોકેટ બનાવે. બહુ સરસ મજાનું શોકેટ બનાવ્યું. એના માલિકને એણે બતાવ્યું. માલિકને ખબર પડી કે મને જે આવડે છે અને મેં જે બનાવ્યું છે ને એના કરતાં પણ વધારે સારું આ વ્યક્તિએ બનાવ્યું છે. જો આ વ્યક્તિ આટલું સરસ કામ કરશે તો મારું નામ ભૂસાઈ જશે. એટલે એ વ્યક્તિ એટલું સરસ મજાનું કામ કર્યું હતું, છતાં પણ એમને ધક્કો મારી દીધો, એમને કાઢી મૂક્યો અને કહ્યું કે જરીકે સારું નથી બનાવ્યું. એમ કરીને એનો જે શોકેટ હતું એ પોતે લઈ લીધું. એ વ્યક્તિ પાસે 2 ઓપ્શન હતા. મેં સારું કામ કર્યું છતાંય મને કહો કે ધક્કો માર્યો, એટલે એનો રિવેન્જ લેવાનો. અને બીજું, કાંઈ વાંધો નહીં, દુનિયા છે, મારે ક્યાં પોતાના બાપા હતા ધક્કો મારે તો મને પીડા થાય. દુનિયાની કોઈ પણ વ્યક્તિ મને ધક્કો મારે મને કાંઈ ફેર ન પડે. મને ખબર છે કે મેં આ સારું કામ કર્યું હતું. પોતાના ગેરેજની અંદર એ લાઇટના શોકેટ બનાવે છે અને રાત્રિનો સમય હોય એ જાપાનની અંદર એ ઘરે ઘરે ગલીએ ગલીએ જઈને લોકોને અવેર કરે છે કે આનાથી લાઇટ છે એ તમને પ્રકાશિત થાય, પ્રજ્વલિત થાય, તમે તમારે ખરીદો. અને એ નાનું શરૂઆત કરી એણે. અને આજે પેનાસોનિક કંપનીનું તમે નામ સાંભળો છો, એની સ્થાપના જે તે સમયે જે તે વ્યક્તિએ કરી હતી. અને આજે ટોપ 10 કંપનીઓ પૈકીની પેનાસોનિક કંપની છે એની અંદર સ્થાન પામે છે. કદાચ એ વ્યક્તિ એને ધક્કો ન માર્યો હોત તો ત્યાંથી નીકળો ન હોત, અને ત્યાંથી નીકળો ન હોત તો પેનાસોનિકનું નામ આજે તમારી મારી વચ્ચે એ વ્યક્તિના નામની સાથે જોડાયેલું ન હોત. આવો શૂન્યમાંથી સર્જન કરીએ, આપણો લક્ષ્ય ન ભૂલીએ, મર્યાદા ન ચૂકીએ, આપણી શિસ્ત ન ચૂકીએ, આપણી વફાદારી ન ચૂકાય, આપણી નીતિમત્તા ન ચૂકાય. કોઈનું શક્ય એટલું આપણાથી સારું થાય. અને આ સત્સંગના માધ્યમથી આ 26માંથી એકાદો કેરેક્ટર જો તમને લઈ જાઓ તો મને એમ થશે કે નહીં, આજે અહીંયા આવવું, 2 બાળકોને ઘરે મૂકીને આવવા, 10-11 વ્યક્તિઓની જવાબદારી, પારિવારિક જવાબદારીની વચ્ચે છોડીને આ સમયની વચ્ચે આપની વચ્ચે ઉપસ્થિત રહેવું એ વસૂલ છે. આપ સૌનો સત્સંગ છે એ નિરંતર શરૂ રહે. આજનો પહેલો દિવસ તમારી શુભ શરૂઆત થઈ, આવનારા 2 દિવસની અંદર પણ તમારી હાજરી પૂરેપૂરી રહે. આપના જીવનની અંદર ભગવાનનો, મહારાજનો રાજીપો કાયમી અને અખંડ રહે. મા બાપનું તમારાથી ઉત્તમ કોઈ પણ વ્યક્તિ ધ્યાન ન રાખી શકે. આ કાળજામાં, આ આયખામાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી આપણી આસપાસ રહેનારો, કે આપણા વર્તુળની અંદર રહેનારો જીવ ક્યારેય દુઃખી ન થાય. હજારો હાથવાળાએ થોડુંક આપ્યું હોય તો સમાજ માટે, પરિવાર માટે કંઈક આપી શકીએ. આવા શુભ ભાવની સાથે, આવી પ્રાર્થનાની સાથે આપ સૌનું દિવ્ય થાય, આપ સૌનું ભલું થાય, એ નીતિમત્તાની પ્રાર્થનાની સાથે જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.